ગુનાઓ પર અંકુશ રાખવા માટે પોલીસ તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે। તાજેતરમાં ઝોન 6 પોલીસ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે 73 અસામાજિક તત્વોને બોલાવી સખત સૂચના આપવામાં આવી હતી। તમામ લોકો મિલકત સંબંધિત ગુનામાં આરોપી છે અને હાલ જામીન પર છે। ઝોન 6 માં આવતા અલગ અલગ 8 પોલીસ સ્ટેશનના કુલ 73 આરોપીઓને ભેગા બોલાવવામાં આવ્યા હતા। આ બધા આરોપીઓ વિવિધ ચોરી, ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે। તેઓ હાલમાં જામીન પર છે। તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે। ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આવા તમામ આરોપીઓને સમજાવવામાં આવ્યું છે કે હવે કોઈપણ પ્રકારના ગુનાઓમાં સંડોવાતા નહીં, કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના આપવામાં આવી છે। સાથે જ આ તમામ 73 લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે। પોલીસે આ આરોપીઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ તડીપાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે આ રીતે કાર્યવાહી કરાઈ હતી અને ભવિષ્યમાં પણ આવા પગલાં સતત લેવામાં આવશે એમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે। અગાઉ 17 માર્ચે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક તત્વોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી। અમરોલી કોસાડ આવાસમાં સફળ કોમ્બિંગ ઓપરેશન બાદ ઉધના વિસ્તારમાં પણ આ અભિયાનને તેજ કરવામાં આવ્યું હતું। ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રિ દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં 40થી વધુ પોલીસકર્મી જોડાયા હતા। પોલીસે માત્ર શંકાસ્પદ શખ્સોને ચેક નથી કર્યા, પણ અસામાજિક તત્વોના ઘરોમાં પણ અચાનક દરોડા પાડ્યા હતા। તડીપાર કરાયેલા અને પાસા લાગેલા શખ્સોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, જેથી શહેરમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય। સુરત પોલીસે અત્યાર સુધીમાં 500થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવનારા લોકોની યાદી બનાવી ચેતવણી આપી હતી કે જો ગુનાહિત પ્રવૃત્તિઓ છોડશે નહીં તો તેમના વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરવામાં આવશે। આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન 6ના ટોટલ 8 પોલીસ સ્ટેશનના 73 આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા તેવા 73 આરોપીઓને આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા। દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે। તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા, લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા એમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો, અન્યથા પોલીસ તમને બીજા ગુનામાં લેશે, બીજો ગુનો કરશો અને પાસા તડીપાર જેવા સખત અટકાયતી પગલાં તમારા લેવામાં આવશે। આમાં આ રીતે દરેકને સમજ કરવામાં આવી। આ જે ગુનેગારો છે તેઓ અલગ અલગ મિલકત સંબંધી એટલે ચોરીમાં, ઘરફોડમાં એવા અલગ અલગ મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ગુનેગારો હતા। ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ સુરત શહેર પોલીસે એક જ દિવસે અમરોલી કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશન 15 માર્ચ 2025ના રોજ સાંજે 7થી 9 વાગ્યા સુધી ચાલ્યું હતું। શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તાર અમરોલી કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અમરોલી કોસાડ વિસ્તારમાં કરાયેલા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન કુલ 100થી વધુ શંકાસ્પદ તત્વોને ગુનેગારોની તપાસ કરવામાં આવી હતી। જીપી એક્ટ કલમ 135 હેઠળ 7 અને કલમ 142 હેઠળ 2 લોકો સામે કાર્યવાહી, પ્રોહિબિશન કબજાના 4 કેસ, બીએનએસએસ કલમ 126 અને 170 મુજબ 28 શખ્સની તપાસ, 40 એમસીઆર ચેક, 4 હિસ્ટ્રી શીટર ગુનેગારોની ચકાસણી, 7 નાસ્તા ફરતા આરોપીઓની તપાસ, 8 લિસ્ટેડ બુટલેગર અને 2 જુગારી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે